નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. ડભોઈ નગરના અનેક વિસ્તારમાં રખડતા પશુઓ માટેનો અડીંગો બની ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, શિનોર રોડ, સરિતા બ્રિજ, આંબેડકર ચોક સહિત મુખ્ય બજારોમાં રખડતા પશુઓ ક્યાંક કોઈને બાનમાં લેશે તો ક્યાંક રાત્રિના અંધારામાં ઢોર ના દેખાતા બાઇક ચાલકો અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ગત સાંજે શિનોર રોડ ઉપર વિમલ પાર્ક નજીક એક બાઇક ચાલક પરિવાર સાથે રસ્તામાં ઉભેલ ગાયમાં અથડાતા ઇજાગ્રસ્ત થયો હતો. એક બાળક, મહિલા અને બાઇક ચાલકને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડ્યા હતા. રખડતા પશુઓ પર અંકુશ આવશ્યક બની ગયો હોવાનું લોકમુખી ચર્ચા રહ્યું છે. ડભોઈ નગરના અનેક વિસ્તારમાં રખડતા પશુઓનો કાયમી અડ્ડો બની ગયો છે. રાત પડતા જ મુખ્ય માર્ગ હોય કે મુખ્ય બજાર, સંખ્યાબંધ રખડતા પશુઓ અડીંગું જમાવી બેસી જતા હોય છે. વાહન ચાલકો પસાર ના થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પાલિકા પ્રશાસન નિષ્ક્રિય હોય તેમ વર્તાઈ રહ્યું છે. અગાઉ રખડતા પશુઓ પકડવા અંકુશ લાવવા કાર્યવાહી થઈ હતી, પરંતુ હાલ પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સરિતા ક્રોસિંગથી લઈ નાંદોદી ભાગોળ સુધી સંખ્યાબંધ પશુ રોડ ઉપર અડીંગું જમાવી બેસે છે, જેને કારણે રાત્રિ સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા પસાર થવાના હોય તો સ્પેશિયલ એક ટુકડી માટે પશુઓને રોડથી દૂર રાખવા ખડકી દેવાય છે. ગત રોજની જ ઘટનામાં શિનોર રોડ ઉપર આવેલ વિમલ પાર્ક સોસાયટી નજીક એક બાઇક ચાલક અને તેનો પરિવાર રોડ ઉપર ઊભેલી ગાય અને સાથે અથડાયો હતો, જેમાં એક બાળક, મહિલા અને બાઇક ચાલકને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે વહેલી તકે રખડતા પશુઓ પર અંકુશ લાવવા પાલિકા યુદ્ધના ધોરણે કામ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.